આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં ગુજરાતમાં જૈસે મોહમ્મદના આતંકી નેટવર્કનો મોટો ખુલાસો થયો છે। પાલનપુરના ભાગળ ગામે એટીએસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જ્યાં એટીએસે આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું જૈસે કનેક્શન કેસમાં 2 થેલા ભરી વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે। જ્યાં કાશ્મીરમાં આતંકી તાલીમ લીધાનું તપાસમાં સામે આવ્યું। તો ગુજરાતમાં જૈસે મોહમ્મદનું નેટવર્ક ઊભું કરવા માટેનો આ ષડયંત્રનો પર્દાફાશ એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે। જ્યાં આતંકી ફંડિંગમાં મૂળ સુધી પહોંચશે એટીએસ। રાજસ્થાન બોર્ડર ઉપરથી 3 લાખનું આતંકી ફંડિંગ પ્રાપ્ત થયું છે। જ્યાં આતંકી ફંડ કોણે આપ્યું એટીએસ દ્વારા તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। 5 મહિનાથી જૈસે મોહમ્મદની વિચારધારાનો પ્રચાર કરતો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો। જ્યાં આતંકી મોડ્યુલના દરેક કનેક્શનની એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓ સામે એટીએસ દ્વારા મોટો પ્રહાર કરવામાં આવ્યો છે। જૈસે મોહમ્મદના મોડ્યુલ કેસમાં વધુ મોટા ખુલાસાની પણ શક્યતા જોવા મળી રહી। જ્યાં આતંકવાદી નેટવર્કમાં તમામ તાર જોડવા એટીએસ હાલ સંપૂર્ણપણે સક્રિય જોવા મળી રહી છે। તો એટીએસ દ્વારા રાજ્યભરમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ કાર્યવાહી બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામનું પણ તપાસ કેન્દ્રમાં આવ્યું છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે જૈસે મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શખ્સોની ધરપકડ બાદ એટીએસે તપાસનો દોર વધુ તેજ કર્યો છે।